નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને એની પણ સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, અને એની સાથે બોનસ. આપણે કેટલું બધું બોનસ આપીએ છીએ, આવું તો ક્યાંય દુનિયામાં બોનસ નહીં મળતું, એવું આ શોમાં બોનસ મળે છે. શું કરે જ્યારે કુંડળીમાં બુધ શનિ રાહુ જોડે હોય ને શનિ રાહુ જોડે હોય તો એ શું ફળ આપે છે? તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 28/11/2024 ને ગુરુવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે કારતક વદ 13 છે, પ્રદોષનો દિવસ. તુલા રાશિમાં ચંદ્ર, ર ને તમૂળાક્ષર, ચિત્રા નામનું નક્ષત્ર અને સૌભાગ્ય નામનો યોગ છે. તો જ્યારે કરણ છે એ ઘર નામનું કરણ ચાલી રહ્યું છે. પંચક કે વિછોડોની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી અને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો. વૃશ્ચિક રાશિનો સૂર્ય અને તુલા રાશિનો ચંદ્ર છે. સવારે 7:02 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 5:53 કલાકનો છે. 5:11 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 3:46 જોવા મળશે. 12:05 થી 12:49 અભિજીત મુહૂર્ત રહેશે, અને જે રાહુકાળ છે એ 1:49 થી 3:10 રાહુકાળ રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય. રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી આપે કે નાની મોટી તકલીફો આપે. તમે જોજો કે રાહુકાળમાં કદાચ તમારે નીકળી જવાનું થયું હોય તો ઘરથી તમે લાંબી મુસાફરી કરવા નીકળ્યા તો પંચર પડે, ગાડી બગડે કે કંઈ પણ હેરાન થવાનું થાય. તો શું કામ નીકળવું, શું કામ હેરાન થવું? રાહુકાળમાં લાંબી મુસાફરી કરવી નહીં કે લાંબા સારા કાર્યો કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ કાલે સારો, ચોખ્ખો. માંગલિક કાર્યો કરવા છે, સારા કામ કરવા છે, નવા કામ કરવા છે, 100% થાય. ચિંતા કરવાની બાબત નથી, દિવસ સારો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. ગાયને કાલે ઘાસચારો ખવડાવવાનો બહુ મહત્વ છે ભાઈ. કાલે ગાયને લીલું ખવડાવો, ઘાસચારો ખવડાવો, કેળા ખવડાવો. ખાસ કરીને કાલે 5 કેળા ગાયને ખવડાવો ને બહુ જ સારું. અને ગાયની જે પૂંછડી હોય છે ત્યાં દરેક દેવી દેવતાઓનો વાસ છે, તો ખાસ એને ખવડાવીને દર્શન કરવાનું મહત્વ નેરું છે ભાઈ. તો ભગવાનને પ્રાર્થના કરવાની છે, ગાયને ઘાસચારો કે કેળા ખવડાવવાના. 5 પીળા કેળા કાલે ગાયને ખવડાવો, બહુ જ સારું રહેશે. અને એમના દર્શન કરજો. કામધેનુ ગાય બધી રીતે તમને સારી અને સફળદાયી નીવડે. આટલું અવશ્ય કરો, લાભ થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા કયા છે તેના વિશે પણ જણાવો. સવારનું શુભ ચોઘડિયું 7:02 થી 8:23 કલાકનું છે. પછી છે લાભ ચોઘડિયું જે 12:27 થી 1:49 કલાકનું છે. અમૃત ચોઘડિયું 1:49 થી 3:10 કલાકનું, અને પછી આવશે શુભ ચોઘડિયું જે 4:31 થી 5:53 કલાકનું છે. તો બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે જે અમૃત છે 5:53 થી 7:31 કલાકનું. અને આ રાત્રિનું ચોઘડિયું પણ સારું. સવારે કદાચ કોઈ સારા કાર્ય ના થઈ શક્યા હોય તો સંધ્યાકાળે કે રાતે કામ કરવા હોય તો આ ચોઘડિયું સારું છે. સારા ચોઘડિયામાં સારું કામ કરો તો સારું ફળ મળે, ધ્યાન રાખો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું કે જો કુંડળીમાં શનિ અને રાહુ જોડે બેઠા છે અથવા તો બુધ શનિ અને રાહુ જોડે બેઠા છે
તો તેની આપણા ઉપર કઈ રીતની અસર થાય છે, તેનું કઈ રીતનું ફળ પ્રાપ્ત થાય છે, આજની વિશેષ ચર્ચામાં આ મુદ્દો લઈશું. આજે વાત કરીએ બુધ. આજે બુધવાર છે, બરોબર? તો કુંડળીમાં જ્યારે બુધ સાથે રાહુ હોય કે બુધ જોડે શનિ રાહુ હોય તો શું ફળ આપે છે? જ્યારે બુધ સાથે રાહુ બેઠેલો હોય કે બુધ સાથે શનિ રાહુ બેઠેલા હોય ત્યારે માણસને બોલવામાં તકલીફ પડતી હોય. બુધે બોલવાનું અને તમારી વાચા સાથે વર્તન છે, તેનું વર્તન થોડું ખરાબ હોય, વાણી દૂષિત થયેલી હોય, વાણી બગડેલી હોય જ્યારે પણ કુંડળીમાં બુધ અને રાહુ સાથે હોય. અમુક લોકો તમે જોતા હોય તો અચકાઈને બોલતા હોય છે, કાં તો બોલવામાં તકલીફ થતી હોય છે. પહેલા નાનપણમાં બોલી નથી સરખું શકતા અને ધીરે ધીરે પછી બોલે છે. તો હવે બધી કુંડળીમાં એક બુધ અને રાહુ બહુ કોમન ફેક્ટર જોવા મળે છે, બહુ સામાન્ય જોવા મળે છે. જે લોકોની કુંડળીમાં બુધ રાહુ જોડે હોય એ લોકોને બોલવામાં ઘણી તકલીફ થતી હોય. ફિયર ઓફ સ્પીકિંગ, બધાની સામે સારું વક્તૃત્વ ના કરી શકે, બધાની સામે સારું બોલી ના શકે, તેની પાછળ પણ બુધ જવાબદાર હોય છે. સાથે જેની પણ કુંડળીમાં બુધ રાહુ જોડે હોય એવા લોકોને મેં જોયેલા છે કે ક્યાંક ને ક્યાંક એમને હાથે ઈજા થયેલી હોય, હાથે વાગેલું હોય. નાનો મોટો પાટો ફ્રેક્ચર કે પછી મસલ્સ પેઇન, ફ્રોઝન શોલ્ડર, ખભાનો દુખાવો ઘણી વખત જોવા મળતો હોય છે જ્યારે કુંડળીમાં બુધ અને રાહુ સાથે હોય છે. વાત કરીએ તો કે બુધ અને રાહુ જ્યારે પણ કુંડળીમાં જોડે હોય ત્યારે માણસ અભ્યાસમાં નબળો હોય, ભણવામાં નબળો પડતો હોય, ભણવાનું એટલું પ્રોપર ના કરી શકતા હોય, ભણવામાં કોઈક ને કોઈક તકલીફ પડતી હોય છે જ્યારે પણ કુંડળીમાં બુધ અને રાહુ સાથે બિરાજમાન હોય છે. બુધ રાહુ જ્યારે પણ જોડે હોય ત્યારે માણસને બોલવામાં સ્પષ્ટ નથી બોલી શકતો. સાથે એ ચાર લોકોની સામે પણ બોલવામાં ગભરાતો હોય છે. નથી, અમુક લોકોને મંચ ફોબિયા, ફિયર ફોબિયા હોય છે, બહુ બધાની સામે નથી બોલી શકતા. તો આવી કુંડળી બુધ અને રાહુ વાળાની જોવા મળતી હોય છે. હવે વાત કરીએ કે જ્યારે કુંડળીમાં બુધ, રાહુ અને શનિ જોડે બેઠો તો જે લોકોની કુંડળીમાં બુધ અને રાહુ ને શનિ જોડે બેઠો હોય, વારંવાર નોકરી બદલાતી હોય, 3 વર્ષે કે 2.5 વર્ષથી 3 વર્ષની અંદર દાયકામાં એ નોકરી કોઈ રીતે સમહાવ બદલાય છે. એક જગ્યા ઉપર સ્થિરતા નથી રહેતી. 2-3 વર્ષ થાય એટલે ઓટોમેટિક એવી ગતિ થાય છે, ઓટોમેટિક એવા ગ્રહો બંધાય છે કે કાં તો નોકરી ચેન્જ કરવી પડે, બીજી જગ્યાએ નોકરીથી બોલાવો આવે, કાં તો પછી પોતે જ સ્થળાંતર કરવું પડે, કોઈ કારણોસર નોકરીમાંથી જવું પડે. જે લોકોની કુંડળીમાં બુધ, શનિ, રાહુ જોડે હોય છે એવા લોકો સાયન્સ ક્ષેત્રમાં એટલે કે વિજ્ઞાન ક્ષેત્રમાં ખૂબ સારા પરિણામ લઈ શકતા હોય છે. એટલે કે જે સાયન્સ જગત છે એ સાયન્સ જગતમાંથી સારામાં સારો પ્રતિસાદ મેળવી શકે એવા બુધ, શનિ, રાહુ વાળા લોકો હોય છે. સાથે એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોસ્પેસ સાયન્સ જેમાં વિજ્ઞાન જોડે આવતું હોય તેવા દરેક કાર્યોમાં તેમને ભવ્ય સફળતા પણ મળતી હોય છે. સાથે એ લોકોના જીવનમાં સ્થળાંતર થવાના યોગ પણ વારે ઘડીએ બનતા હોય છે. 5-10 વર્ષ અહીંયા રહ્યા તો 5-10 વર્ષ બીજે, 5-10 વર્ષ ત્રીજે. આવું બુધ, શનિ ને રાહુની કુંડળી વાળા લોકો જોડે જોવા મળતું હોય છે. તો આજે આપણે વાત કરી બુધ રાહુની, બુધ શનિ રાહુની. આજે બુધવારનો દિવસ, બુધવાર શુભ અને બુધ ગ્રહ શુભ ફળ. બુધ ગ્રહ ને સૌથી
નજીકનો સૂર્યમંડળની સૌથી નજીકનો ગ્રહ કીધો છે. સૌરમંડળની સૌથી નજીકનો ગ્રહ બુધ ગ્રહ કીધો છે. દરેક લોકોની કુંડળીમાં તમે જોવા જશો તો બુધની જોડે કાં તો સૂર્ય કાં તો બુધથી સૂર્ય એક ગ્રહ એટલે કે એક ખાનું છોડીને જશે. 33% નજીક છે તો 33%નું રોટેશન થાય બુધ અને સૂર્યની વચ્ચે, જેને બુધાદિત્ય યોગ કહેવાય છે. અને બીજું કે ખાસ કરીને જો કુંડળીમાં તમારો લગ્નેશમાં સૂર્ય બુધ હોય તો બહુ જ સારું પરિણામ પણ આપે છે. તો આ બધી વાત કરી આજે આપણે બુધની, બુધ ગ્રહ વિશે, બુધ શનિ રાહુ વિશે. આવતીકાલે ફરીવાર એકવાર આવા જ કોઈ રહસ્ય અને સારા યુતિમાન ગ્રહોની વાત કરીશું. હાલ પૂરતું આજે આટલું. હવે આપણે ફરીશું રાશિ ભવિષ્ય તરફ. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું સર્વપ્રથમ એવી મેષ રાશિની. મેષ રાશિને કાલે અસાધારણ અનુભવ થાય. ધાર્યા કરતા કંઈક સારું, ધાર્યા કરતા કંઈક નવું થાય. વેપાર ધંધામાં ધ્યાન રાખીને કામ કરીશું. વેપાર ધંધો સાચવીશું. ચિંતામાંથી મુક્તિ મળશે. જે વિચારો છો તેના કરતા કંઈક અલગ થશે. નવી વ્યક્તિ જીવનમાં આવશે. નવી વ્યક્તિ જીવનનો ઉદ્ગમ કરશે. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો દેખાવમાં સુધારો થાય. અનોખો તેજ, અનોખો નૂર દેખાવમાં દેખી શકાય. તમારું મૂલ્ય વધે, નવો સ્વાદ માણવા મળે ને આંખોની તેજસ્વીતા વધે. તમારા માટે પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. વાત કરીશું મિથુન રાશિની. આવેશને કાબુમાં રાખવો. મિથુન રાશિ વાળા કાલે આવેશને કાબુમાં રાખે. બાકી નાણાં પાછા આવશે. જે લેણી નીકળતી રકમ છે, ક્યાંક ને ક્યાંક તમારા પૈસા ભરાઈ ગયા છે, નથી આવતા, તો એવા મિથુન રાશિ વાળાને બાકી નીકળતી લેણી રકમ પાછી મળશે. અમુક લોકો વિચાર્યું કે 10 રૂપિયા આપું છું, 50 રૂપિયા આપું છું, પણ આપતા નથી. આવી જશે, આવતીકાલે આવી જશે. નિસ્વાર્થ ભાવે સેવા થાય, સેવા થશે. પૈસા આવશે તો સેવા તો કરવાની જ. સારામાં સારું અને મનથી મજબૂત બનશો. મનથી મજબૂત અને માનવતાની મહેક પ્રસરાવતા રહેશો. તો કાલે સારું છે મિથુન રાશિને. પીળો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમ આગળ દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે જણાવો. કર્ક રાશિની જો વાત કરીએ તો દિવસ સારો, મંગળકારી દિવસ છે. અને પ્રિય પાત્રનો ફોન, તમારા ખાસ વ્યક્તિઓની મુલાકાત, ખાસ વ્યક્તિઓ સાથેની મુલાકાત જીવનમાં એક અનોરો આનંદ અનુભવ કરશે. સવારે ચા પીવો પછી મૂડ આવે, ચા પીધા વગર મૂડ નથી આવતો. ભેટ સોગાદ, નાની મોટી સરળ ભેટો મળશે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ. સતત પ્રયાસ કરવાથી સફળતા મળે. અમે સિંહ રાશિ કે ને ખમતી રાશિ છે ને એકાદ વખત પડી જાય તો એને ઊભું થવામાં અને આગળ વધવામાં કોઈ વાંધો નથી આવતો. અને 1-2 વાર પડે પછી જ આગળ વધે છે. સમજદારી પૂર્વક કામ લે છે, સમજદારી પૂર્વક કામ કરે છે. સ્વર્ગમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય. કેવું એ લોકોને કેવું, એ જ્યાં પણ બેઠા હોય ને એમનું સ્વર્ગ બની જાય. આજુબાજુમાં આવો મસાલો આવી જાય, આવી જાય એટલે બેઠા સ્વર્ગમાં. કોઈ બીજી ચિંતા નહીં, દુનિયાનું જે થવું એ થાય. આવું છે ભાઈ. સિંહ રાશિ છે. સિંહ રાશિ એટલે રાજા, કિંગ. નવી આશા જાગે, નાની મોટી નવા સપના જોવાય, નવી આશા જાગે. મનથી વિચારે કે ભાઈ આજે તો બજાર આમ થાય, આજે તો બજાર તેવું થાય, થશે. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિને બોલકણી રાશિ. કન્યા રાશિ બોલવા ઉપર કાબુ રાખે, પણ બોલકણી રાશિ કીધી છે ને. કન્યા રાશિને શું કીધું? બોલકણી રાશિ. ચપડ ચપડ ચપડ, તપડ 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 એવી રાશિ એટલે કન્યા રાશિ. રોકાણ કરવા માટે સારો દિવસ છે કન્યા રાશિને. નાનું મોટું રોકાણ કરવું છે તો થઈ શકશે. પારિવારિક ખુશી આવે, પરિવારના સભ્યોથી લાભ રહે. ગઈકાલે નાનું મોટું સોનું કે ચાંદી કે કોઈ સારા એવા વસ્તુઓની ખરીદી જોવાશે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જી, મારું નામ કૃષ્ણ શાહ છે. જી મારી જન્મ તારીખ 9/8/1996. જી
જન્મ સમય રાતના 11:45 જી અને જન્મ સ્થળ વિજાપુર પામોદ. જી શું પ્રશ્ન છે? પ્રશ્ન એ હતો કે હમણાં મારે પ્રોપર્ટી એટલે કે ફ્લેટમાં કંઈક કરવું હોય તો એમાં મારા યોગ બની રહ્યા છે અને એમાં આગળ મને ફાયદો કરાવશે કે નહીં? મિથુન રાશિનો ચંદ્ર, શુક્રવારનો દિવસ, મૃગશીર્ષ નક્ષત્ર અને 11ના દિવસે તમારો જન્મ હતો સાહેબ. હવે હાલમાં જે રીતે ગુરુ સ્વગૃહી થયો છે, કન્યા રાશિનો રાહુ પણ સારો છે, મંગળ પણ સારો છે, શનિ કેતુ 12મે છે અને મહાદશા અંતરદશાની જો વાત કરવામાં આવે તો હાલમાં જે રીતે મહાદશા ચાલે છે, ગુરુની મહાદશા અને શુક્રની અંતરદશા ચાલી છે. સર્વશ્રેષ્ઠ સમય કહેવાશે. આગળ વધો. 15/8/2026 15/8/2026 સુધીનો સમય સારો છે તમારા માટે. ચિંતા કરવાની જરૂર નથી. કોઈક સારા યોગ બની જશે. પ્રોપર્ટી શુક્ર મંગળ જોડે છે, ગુરુની અંદર મંગળની શુક્રની દશા છે અને મંગળ સાથે બેઠો છે. આ 2026 પહેલા સારામાં સારી અને મસ્ત મજાની પ્રોપર્ટી આવી જશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો हेलो જી બેન બોલો. हाँ अरे आप केली विषय पूछती જી જન્મ તારીખ બોલો. 12/1/97 જી જન્મ સમય जन्म समय लगभग 8 से 7 ની વચ્ચે છે. એક્ઝેક્ટ ટાઈમ યાદ નથી. સવારે કે સાંજે? સવારે સવારે જી જન્મ સ્થળ? અમદાવાદ. જી પ્રશ્ન શું છે? એને ભણે છે બીજા વર્ષમાં નથી હજી 2-3 વર્ષથી ફેલ જ થાય છે. શું એ પાસ થશે કે નહીં, કેમ ફેલ થાય છે? 2 વર્ષ તો સરસ ભણી, બીજા વર્ષમાં બરાબર નહીં રિઝલ્ટ આવતું એટલે થાય છે. જી કુંભ રાશિનો ચંદ્ર છે બેન, ધનુ રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, વ્યતિપાત યોગ, ચોથની તિથિ અને રવિવારનો દિવસ છે. શનિ કેતુ છે કુંડળીમાં. ચોથા સ્થાનમાં જ્યારે પણ શનિ કેતુ હોય તો સ્વાભાવિક છે કે ભણવામાં તકલીફ નાની મોટી રહે. આજે જ વાત કરીએ આપણે હમણાં, બરાબર. સૂર્ય બુધ શુક્ર છે, મંગળ રાહુ જોડે છે, એટલા માટે કહેવાય ને કે અત્યારે એની દશા થોડી નથી સારી. જે રીતે એની મહાદશા અંતરદશાની વાત કરીએ તો ગુરુની મહાદશા અને હાલમાં એની અત્યારે અંતરદશા સૂર્યની છે. 2025ની એપ્રિલ પછી બહુ સારું છે, ત્યાં સુધી એને થોડુંક સાચવવાનું છે. 2025ની એપ્રિલ પછી ઘણો સારો એને પ્રતિસાદ મળશે. ત્યાં સુધી એક નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન ખવડાવો. એક બુધનું યંત્ર આવે, એ બુધનું યંત્ર એની પાસે રખવડાવો. ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃ ના મંત્ર જાપ કરાવડાવો 108 વાર રોજ. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના તમે સળગતા જવાબ આપ્યા છે. હવે કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને શાંતિનો અનુભવ થાય. ઘરમાં બેઠા હોય પણ લાગે કે ના સ્વર્ગમાં બેઠા છીએ. સારો અને શાંતિનો અનુભવ. નાના મોટા નવા સપના જોવાશે. સાંજ પછી જીવન સાથી જોડે બબાલ ના થાય, મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. સંતોષનો ક્યાંક ને ક્યાંક અનુભવ થાય. કોઈક વસ્તુ તમારી સાથે હોય એવું લાગે. રાતો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. તો ફરી એકવાર, કોઈને પણ ઉધાર આપો કે લેતા નહીં. અતિ લોભ એ પાપનું મૂળ છે, તો બહુ લોભ ના રાખતા, નહીં તો પડશો. તો ખૂબ લોભમાં આવીને કાર્ય નહીં કરીએ, ઉતાવળિયા નિર્ણય નહીં લઈએ. બનાવટી કંપની કરું કંપની જે કહેવાય ને બધી બનાવટી, ઉસકી ટોપી ઉસકે સરવાલી, બધાથી સાવધાન, ધ્યાન રાખો. કાળો શુભ કલર, શુભાંક 3. ધન રાશિને સ્વાસ્થ્યમાં સુધારો જણાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ છે. રોકાણથી ક્યાંક ને ક્યાંક સારા એવા લાભ થાય. રોકાણથી નાના મોટા લાભ છે. પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળશે. નવી ખરીદી માટે દિવસ સારો, ઉત્તમ છે. સોનેરી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. દિવસ સારો, આનંદમાં જાય, ઉત્તમ દિવસ છે. મકર રાશિ વાળાને કાલે પાડોશીથી લાભ થાય, આજુબાજુના લોકોથી લાભ છે. મકર રાશિ બહુ સારું, નાના મોટા આજુબાજુના લોકોથી લાભ થાય. મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર મળે. નવો કાલનો અરુણોદય, સૂર્યોદય જીવનમાં નવી હૂંફ આપશે, નવા સપના આપશે.
તો દિવસ સારો છે. લાલ શુભ કલર, શુભાંક 4 રહેશે. મિત્રો સાથે દિવસ સારો જાય. કુંભ રાશિની વાત કરીએ તો તમારું રૂપ નિખરે, રૂપમાં અનોખું તેજ આવે. કાલે ફોન સાચવીને વાપરજો, ફોન બોન પડી ના જાય, કાં તો ફોનમાં નુકસાની ના આવે, ખાસ ધ્યાન રાખજો. અને આંતરિક શક્તિમાં વધારો થશે. પોપટી શુભ કલર, શુભાંક 5. મીન રાશિને નવો પ્રેમ બંધાય. પેટની સમસ્યા રહ્યા કરે, ચાલવામાં થોડુંક ધ્યાન રાખીશું અને જમવામાં પણ ધ્યાન રાખીશું. આસમાની શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું હિંગલબેન ટેરોટ કાર્ડ છે જેનો પણ કાલે જન્મદિવસ છે. આવનારું વર્ષ ભાઈ એમને તો સિંહનું કાર્ડ કાઢ્યું છે, સ્ટ્રેન્થ કાર્ડ. એટલે કાલે જેનો પણ જન્મદિવસ છે બધું ગર્જના કરતા નહીં હો, ખોટી. એટલે ગર્જના કરજો પણ ખોટી ના કરતા. બહુ સારું પાવરફુલ કાર્ડ કહેવાય હો બોસ. જબરદસ્ત કાર્ડ છે. સ્ટ્રેન્થ નું કાર્ડ, પ્રોગ્રેસ, કરેજ, પેશન, પાવર અને ઇનર સ્ટ્રેન્થ એન્ડ ફોકસ નું કાર્ડ. બહુ જ સુંદર કાર્ડ, બહુ જ સારું કાર્ડ. પાવરમાં વધારો, તમારા પદમાં વધારો, તમારા જુસ્સામાં વધારો, આત્મવિશ્વાસમાં વધારો અને સાથે તમારા પોતાની ઇનર સ્કિલ્સમાં વધારો. દરેક જગ્યાએ પોઝિટિવિટી વાળું કાર્ડ આવ્યું છે. માન સન્માનને મોભામાં મર્યાદામાં વધારતું આ કાર્ડ જીવનમાં એક નવી તક લાવશે. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે દરેક ક્ષેત્રો પર એક પોતે સી બેસીને ગર્જના કરશે. દેટ મીન્સ કે કિંગ બની શકે, કિંગ મેકરની ભૂમિકામાં એ પોતે આવી શકે. તો વરસ સારું સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું જાય, જેનો પણ કાલે જન્મદિવસ છે. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે દર ગુરુવારે પીળી હળદર પીપળે મૂકવાની રાખે, જેનો પણ આવતીકાલે જન્મદિવસ. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.